સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીંટળાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત માંડવી મંદિરના મહંત પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી કેશવજીવન સ્વામી, પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી આદિક સંતો તથા કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર એટલે ગઈકાલે જ આપણે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહ્યા છે. વૈશાખ વદ પાંચમના દિવસથી મહારાજે બ્રહ્મ વૈવર્ત પુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો છે. સંવત 1882 ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે એ બ્રહ્મ વૈવર્ત પુરાણ સમાપ્ત થયું, સમાપન થયું. 3.5 મહિના સુધી બ્રહ્મ વૈવર્ત પુરાણની કથા મહારાજે સાંભળી. સાડા 3 માસ સુધી બ્રહ્મ વૈવર્ત પુરાણની કથા સ્વામિનારાયણ ભગવાને સાંભળી. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ એમની સાથે ચોથના દિવસે ગણપતિ મહારાજની મોટી મૂર્તિ બનાવી ગણપતિ મહારાજનું વિધિવત પૂજન કર્યું. ગોળથી યુક્ત એવા લાડુ એ દાદાને ધરાવ્યા છે. બ્રાહ્મણોને પણ ખૂબ જમાડ્યા છે. ચોથ પછી સ્વામિનારાયણ ભગવાન ભાગવતના 5મ સ્કંદની કથા પ્રેમથી શ્રવણ કરતા હતા. 5મ સ્કંદની કથા ક્યાં સુધી? તો કે આસો વદ તેરસ એટલે કે ધનતેરસ સુધી 5મ સ્કંદની કથા મહારાજે કરી છે. આ 5મ સ્કંદની કથા સમાપ્ત થઈ. પ્રાગજી પુરાણીએ કથા વાંચી, મહારાજને ભારે ભારે દક્ષિણાઓ આપી અને એમને રાજી કર્યા છે. ધનતેરસના દિવસે બ્રહ્મચારીઓનું પણ મહારાજે ભાવપૂર્ણ પૂજન કર્યું છે અને દીપોત્સવ અન્નકૂટ ઉત્સવની તૈયારીઓ અદ્ભુત રીતે થઈ છે. 9 પુત્રો 9 યોગેશ્વર કહેવાયા. બાકીના બચેલા 10માંથી 9 પુત્રો એને અલગ અલગ ખંડના અધિપતિ બનાવી અને સર્વેના અધિપતિ ચક્રવર્તી સમ્રાટ સૌથી જ્યેષ્ઠ પુત્ર ભરતજીને કર્યા છે. ભક્તો, કથાઓ જીવનમાં ઘણું શીખવાડતી હોય. સમય આપણને ધક્કો મારીને કાઢે ને એના પહેલા જાતે ખસી જવાનું.
સમય આપણને ધક્કો મારીને કાઢે, કાળ આપણને ધક્કો મારે, પરિસ્થિતિઓ આપણને ધક્કો મારે, એના પેલા ખસી જાય ને એ સુગ ન કહેવાય. વડીલ વ્યવહાર ઉંમર થાય, ઉંમર થતાની સાથે સોંપી દેવાનું. જો ન સોંપી શક્યા તો પછી આપણા જ સંતાનો એ ઘણીક વખત વ્યવહારના યોગ્ય કરી અને આપણા શત્રુ બની જાય. શું બની જાય? આપણા જ સંતાનો સમય ધક્કો આપે એના પહેલા ખસી જવાનું. અને એવા વિવેકપૂર્ણ રીતે ખસીએ ને તો ઘરમાં એવી આમન્યા રહે, ઘરમાં પૂજા થાય, સાર સંભાળ રાખવામાં આવે. પણ જો ન ખસી શક્યા ને તો આપણે ઘરમાં અનાદરનું કારણ બનીએ. શું બનીએ? અનાદરનું કારણ બનીએ. બીજી વાત બહુ સમજવા જેવી માર્મિક વાત છે. સ્વામિનારાયણ ભગવાન આ ભાગવતના પંચમ સ્કંદની કથા સાંભળ્યા પછી દીકરાઓ ઉંમરલાયક થાય ત્યારે એને પોતાના કાર્ય અકાર્યનું જ્ઞાન થયું હોય તો એને યોગ્ય સમયે એને જવાબદારીઓ સોંપી દેવાની. જો આપણે આપણા સંતાનોને જવાબદારી નથી સોંપતા તો આપણે પોતે જ આપણા સંતાનોને ગામઠી ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે માયકાંગલા આપણે પોતે જ બનાવીએ છીએ. નિષ્ક્રિય આપણે પોતે જ કરીએ છીએ. જો આપણે એને યોગ્ય ઉંમરે જવાબદારી ન સોંપીએ તો એનું પરિણામ શું આવે? કરે છે ને, કરે છે. આમ બે જવાબદારી ભર્યું વર્તન સંતાનોનું થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન જાણે આપણને પોતાના આચરણ દ્વારા શીખવાડતા હોય. મહારાજ ભાગવતના પંચમ સ્કંદની કથા પૂર્ણ થઈને 13ના દિવસે અન્નકૂટનો મોટો ઉત્સવ થયો, દીપોત્સવ થયો. ગરડામાં જ રહ્યા છે. કારતક સુદ નોમ, કારતક સુદ નોમ. અને આ કારતક સુદ નોમને ભક્તો એવું કહેવાય કે આ બ્રહ્માંડનો આ એવો પવિત્રોત્તમ દિવસ છે કે જેના તિથિનો પ્રારંભ કારતક સુદ નોમથી થયો છે. પણ એની વચ્ચે મહારાજ અન્નકૂટનો ઉત્સવ કર્યો ને એટલે તરત જ કારતક સુદ ચોથના દિવસે ગઢડાથી વડતાલ તરફ ચાલતા થયા. વડતાલ તરફ ચાલતા થયા. મહારાજ ધર્મકુળને પણ સાથે લીધું, સંતો પાર્ષદો બધા સાથે છે. મહારાજ વડતાલ માર્ગમાં આવતા ગ્રામવાસીઓ હોય, ભક્તો હોય, એ મહારાજને પ્રાર્થના કરે, મહારાજ ઘડીક અમારી ભાવના સ્વીકાર કરો. તો મહારાજ એને ત્યાં રોકાય, એનો ભાવ અંગીકાર કરે. જેમ અત્યારે મહારાજ ઘરોઘર વિચરણ કરે ને, તો ઘણીક વખત એવું પણ બને કે સંપ્રદાયના નિયમોથી પરિચિત ન હોય એવા આજુબાજુના આડોશ પડોશના લોકોને પણ ભાવના થાય. અને ભાવના થાય ને એટલે કે અમારા ઘરે પધરામણી કરવા સંતો આવશે, ઠાકોરજી આવશે, પધારે. એમ મહારાજ રસ્તામાં આવતા ગામડાઓના ભક્તોના ભાવ પૂર્ણ કરતાં કરતાં મહારાજ કારતક સુદ આઠમ ગોપાષ્ટમીના દિવસે મહારાજ વડતાલ પધાર્યા. વડતાલ મહારાજ પધાર્યા. વડતાલના ભક્તો હરખભેર મહારાજનું સામૈયું કર્યું છે. હરખભેર સામૈયું મગલ વાજિંત્રોની સાથે મહારાજની સામે ગયા છે. મહારાજે પણ એ આવેલા ભક્તોનું અભિવાદનને ઝીલતા થકા, રાજીપો વરસાવતા એ વડતાલમાં પ્રવેશ કર્યો. મહારાજ પધાર્યા, લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા
અને મંદિરથી નેઋત ખૂણાની અંદર જે હરિમંડપ, આજે જેને આપણે શિક્ષાપત્રી ભવન કહીએ, જે મહારાજે શિક્ષાપત્રી લખી, એ મહારાજ જ્યારે વડતાલ આવે ને ત્યારે મહારાજનો ઉતારો ત્યાં રહેતો. હરિમંડપમાં મહારાજે ઉતારો કરાવ્યો. બીજી બાજુ મહારાજની સાથે પધારેલા ઈચ્છારામભાઈ અને રામપ્રતાપભાઈ એમના પણ ઉતારા કરાવ્યા છે. અને મહારાજ કે અમારા મા બાપનો જન્મોત્સવ અમને ઉજવો છે, ધર્મદેવ અને ભક્તિ માતાનો જન્મોત્સવ અમને ઉજવો છે. ધર્મદેવનો જન્મદિવસ એટલે કારતક સુદ એકાદશી, અને મા ભક્તિનો જન્મદિવસ એટલે કારતક સુદ પૂર્ણિમા. ભક્તો, આ વાત ઉપરથી એક વાત એ પણ સમજી શકાય કે જેના આપણે સદૈવ ઋણી છે ને, એ માતા પિતાના જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવવા જોઈએ. કદાચ એ આલોકમાં આપણી વચ્ચે ન હોય તો પણ ખાસ માતા પિતાની જન્મતિથિએ વિશેષ ભગવાનને પ્રાર્થના કરી આપણા પરિવારમાંથી વિદાય થયેલા માતા પિતાને સંભાળીએ છીએ ને, તો એની કૃપાના અધિકારી આપણે બનીએ છીએ. કદાચ ધામમાં ગયા હોય આપણે એમ થાય કે ક્યાં દેખે છે, ક્યાં દેખે છે, એમ નહીં ભક્તો. એનું કારણ એ કે તમે કોઈને 5 લાખ રૂપિયા મદદ કરી હોય અને પછી ભલે પાછા આપી દીધા, કદાચ માની લ્યો, પણ આપી દીધા, વર્ષ 2 વર્ષ પછી એ સામે આવે અને તમારા સામું જુએ નહીં, આપણને કંઈ થાય? હૈયામાં થાય. ભલે તે દિવસે આપણી જરૂર હતી, મદદ કરી, પાછા આપી દે, પણ બોલાવાના સંબંધે નહીં. અને કદાચ મીઠું બોલાવે ને, કેમ છો, તો આપણે એમ થાય કે આપણે એને મદદ કરી હતી પણ હજી માણસ ભૂલ્યો નથી હો. એના હૈયામાં આપણા પ્રત્યે રાજીપો નીકળે. તો આપણા પરિવારમાંથી વિદાય થયેલા માતા પિતા સ્વજનો હોય એને સંભાળીએ ને, એની જન્મતિથિ હોય, એની પુણ્યતિથિ હોય, એવા દિવસોની અંદર એને સંભાળીએ, એના ગુણોને સંભાળીએ ને, તો એ કદાચ ભગવાનના ધામમાં બેઠા હોય ને, તો ધામમાં પણ મહારાજ પાસે આપણા વતી પ્રાર્થના કરે, મહારાજ એ મને સંભાળે છે, એના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો. એટલે એની જન્મતિથિ એને અચૂક સંભાળવા જોઈએ. મહારાજ આપણને આ કેટલાક સંદેશાઓ એ આચરણ દ્વારા આપે છે. અને જન્મોત્સવ ઉજવવા માટે મહારાજ કે સામગ્રીઓ ભેળી કરો, એટલે સંતો, હરિભક્તો, પાર્ષદો બધા ઉત્સવની તૈયારીમાં લાગ્યા. અને એ કારતક સુદ નોમ, મહારાજ અષ્ટમીના દિવસે વડતાલ પધાર્યા છે, નોમનો જ દિવસ છે. અને નોમનો દિવસ, એ દિવસે ભક્તો મહારાજે એ બ્રાહ્મણોને ગાય આદિકના મહાદાન, 10મીના દિવસે માતા ભક્તિ એ આ પૃથ્વી ઉપરથી વિદાય થયા હતા. એની નિર્વાણ તિથિ છે મા ભક્તિની. તો એ દિવસે પણ મહારાજે શ્રાદ્ધની અંદર હજારો બ્રાહ્મણોને જમાડ્યા છે. હજારો બ્રાહ્મણોને મહારાજે જમાડ્યા. અને ભક્તો, હવે એ દસમની તિથિ પણ સંપન્ન થઈ છે. અને સંવત 1882 કારતક સુદ એકાદશીનો દિવસ અને ધર્મદેવનો પ્રાગટ્યનો મોટો જન્મોત્સવ મહારાજે ઉજવ્યો છે. અરે સુંદર વસ્ત્રો, આભૂષણો, અલંકારો, મબલક ધન બ્રાહ્મણોને પૂજા કરી દાનમાં આપ્યું છે. જન્મોત્સવનો વિધિ સંપન્ન થયા પછી મહારાજ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના આંગણામાં બપોર પછીનો સમય, અને બપોર પછીના સમયે મહારાજ એ અદ્ભુત એક સભા બોલાવી છે. આ સભાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય મહારાજના અનુયાયીઓ ધર્મ ભક્તિના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે બધા હાજર છે. મહારાજ ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. અને ત્યાં મહારાજે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને બોલાવ્યા. ઈચ્છારામભાઈ અને રામ પ્રતાપભાઈને બોલાવીને મહારાજે કહ્યું, રામ પ્રતાપ,
મને તમારા એક પુત્ર જોઈએ છે. ઈચ્છારામને પણ કહ્યું, તમારા પણ મને એક પુત્ર જોઈએ છે. રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ બંને ભાઈ હાથ જોડીને કહે, પ્રભુ, આપ જે પુત્રને ચાહો, હલો, આપ જે પુત્રને ચાહો એ પુત્રને આપ લઈ શકો છો. ત્યારે રામ પ્રતાપભાઈ પાસે મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજની માંગણી કરી. નાનાભાઈ ઈચ્છારામ પાસે રઘુવીરજીની માંગણી કરી. અને આ બંને અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી, અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી, આ બધા જ આ કેવી સભા હશે ભક્તો. કેટલાક નિર્ણયો છે ને, એ કેટલાક નિર્ણયો ઘરના ખૂણામાં કરવા પડે અને કેટલાક નિર્ણયો જાહેરમાં કરવા પડે. કેટલાક નિર્ણયો એકાંતમાં કરવાના અને કેટલાક નિર્ણયો જાહેરમાં કરવાના. કેટલાક નિર્ણયો જે જાહેરમાં કરવા જોઈએ એ નિર્ણયો જો એકાંતમાં કરીએ તો સમયાંતરે એ ભૂલ આપણને કલહનું કારણ બને, કજિયું કરાવે. અને કેટલાક નિર્ણયો એકાંતમાં કરવા જોઈએ અને જો જાહેરમાં કરીએ તો એ સમયાંતરે એ પણ કજિયો કરાવે. સંપત્તિના વિભાગ હોય, સંપત્તિના વિભાગ હોય, ભાઈઓની ભક્તો આ નિર્ણય છે ને એ સારા સુજ્ઞ લોકોની વચ્ચે થવો જોઈએ. જો સારા સુજ્ઞ લોકોની વચ્ચે થાય ને, પંચ, જેને આપણા જૂની ભાષામાં પંચ કહેવાતું, એને કોઈ કદાચ પંચ ન હોય તો પરિવારના કોઈ પીઢ મનુષ્ય હોય કે જેની લોક પણ આમન્ય રાખતું હોય. હા, પીઢ એટલે ઓટલે બેઠો હોય ને બોટલે બેઠો હોય એવો પીઢ નહીં. હા, પીઢ જેને ચાર માણસ આમન્ય રાખે, એની કદર કરે, એવા 4-5 સુજ્ઞ લોકો તો અવશ્ય હોવા જોઈએ. અને એની વચ્ચે એનું કારણ એ છે ભક્તો, ભાગવતનો 10મો સ્કંદ 3જો અધ્યાય. આ દુનિયામાં સ્નેહની પ્રગાઢ દિવાલને એ લોભ તોડી શકે. કોણ તોડી શકે? લોભ છે ને, એ ગમે એટલું હેત હોય, અરે એટલો પ્રેમ હોય, પથારીમાં સૂતા સાથે હોય, કોઈ પણ જગ્યાએ જાય, જમે સાથે, રમે સાથે, ફરે સાથે, બધું સાથે હોય, એકબીજાના કપડાં પહેરી લે, આટલો પ્રેમ હોય, કંઈ પૂછવાની જરૂર ન હોય, આટલો પ્રેમ હોય. આટલા પ્રેમની પ્રગાઢ એ દિવાલને સ્વાર્થ, શું સ્વાર્થ એક ક્ષણમાં તોડી નાખે. સાચું કે નહીં? આપણે ગ્રસ્તમાં બધા અનુભવીએ છીએ. 10મા સ્કંદના એ 3જા અધ્યાયમાં કંસ જ્યારે પોતાની બેન દેવકીનો રથ હાંકવા તૈયાર થયો, હવે સારથી બન્યો. સારથી એટલે નોકર જેવું કામ કહેવાય, બરાબર? હવે સગો ભાઈ એ સારથી બનીને રથ હાંકવા તૈયારી બતાડી. કેટલો પ્રેમ હશે દેવકીમાં એને, કે બેન માટે જિંદગી ન્યોછાવર. અરે કેટલું તો આપ્યું તું કન્યાદાનમાં, ખબર છે? ગાડાઓ ભરતા ન ભરાય એટલી તો ધન સંપત્તિ એટલે કરિયાવરમાં આપી હતી, કન્યાદાનમાં આપી હતી. અને જે બીજી બહેનો લગ્ન ગીતો ગાતી હતી ને, મંગળ ગીતો, એ બધી બહેનો શું વિચારતી હતી ખબર છે? વેદવ્યાસની કલમમાં નોંધાયું છે. એ બધી બહેનો એક જ વિચાર કરે કે અમારા કોક જન્મના પુણ્ય ઉદય થયા હોય તો આવો કંસ જેવો ભાઈ મળે.
જે દેવકી પ્રત્યે કંસે આદર બતાવ્યો હતો, અમારા કોક જન્મના પુણ્ય બચ્યા હો તો હે પ્રભુ, અમને આ દેવકી અને કંસ જે ભાઈ અને બેનની જોડી છે ને, આહા, એવો ભાઈ અમને કાશ મળે. કેટલો પ્રેમ હશે. રથ હાકે અને ત્યાં દેવવાણી થઈ. એક એવો અવાજ પડગાયો, એ કંસ, કોનો રથ હાકે છે? અરે તું જેનો રથ હાકે છે ને એનો 8મો તારો કાળ છે. એક અજાણ્યા શબ્દએ પ્રેમને તોડી નાખ્યો. પ્રેમની દિવાલને તોડી નાખી, મૂળમાંથી તોડી નાખી. જે રથ હાંકતો હતો એ જ સગી બેનના કેસ પકડી માથું કાપવા તૈયાર થઈ ગયો. આ વાત માનવ જીવનનું નરું સત્ય છે. એટલા માટે કેટલાક નિર્ણયો જાહેરમાં થવા જોઈએ, 4 સારા સુગ્નની વચ્ચે થવા જોઈએ, 4 સારા સુગ્નની વચ્ચે, સજ્જનની વચ્ચે થવા જોઈએ. અને એટલા માટે મહારાજે આ શબ્દને શિક્ષાપત્રીમાં એવું કીધું, સાક્ષી સહિત લખત કર્યા વિના કોઈ કાર્ય કરવું નહીં. ભક્તો, હજી મહારાજે દેશ વિભાગમાં પ્રવેશ તો હજી પછી કરીએ, પણ એના પહેલાં કેટલીક વસ્તુ સમજવા જેવી છે. ભક્તો, પરિવારમાં ભાઈઓમાં ડખો થાય ને પછી ભાગ કરવા ને એ હારા નથી હો, એ હારા નથી. શું કામ હારા નથી? તો કે ગાંઠ પડી ગઈ. શું પડી ગયું? ગાંઠ પડી ગઈ અને પછી ભાગ કરીએ ને એ ગાંઠ રહે. શું થાય? એ ગાંઠ રહી જાય. પણ ગાંઠ પડે, મન ભેદ થાય, વિચાર ભેદ થાય, એનાથી પેલા સુગ્ન પરિવાર, સુગ્ન મા બાપ એ કહેવાય કે વ્યવહાર સોંપી દે, ભાગ કરી દે. ભક્તો, આગળ કથા આવી છે 3જા પ્રકરણની અંદર. જીવબા ને લાડુબા એક ભગવાનને રાજી કરવા માટે સાંખ્યો ગ્રહણ કર્યો છે, અખંડ સેવામાં રહ્યા છે. એના વચ્ચે કંઈ વિદ્વેષ નથી, પણ છતાં મહારાજ શું કર્યું ખબર છે? ઉત્સવો વેચી દે. સુદ પક્ષના ઉત્સવો જીવબાને કરવાના અને વદ પક્ષના ઉત્સવો લાડુબાને ઉજવવાના. સુદ પક્ષમાં આવતા તમામ ઉત્સવોનું નેતૃત્વ જીવબા કરે, વદ પક્ષમાં આવતા તમામ ઉત્સવોનું નેતૃત્વ લાડુબા. બંને પક્ષની અંદર ઉત્સવો હોય, એમાં એકબીજામાં એટલું ને એટલી સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, પણ આખરી નિર્ણય એનો માન્ય ગણાય જેના પક્ષમાં ઉત્સવ હોય એનો. અને મહારાજે ત્યાં સ્પષ્ટતા કરી, મનભેદ થાય એના પહેલા વ્યવહારનું વિભાગીકરણ થવું જરૂરી છે. ભક્તો, સભાની અંદર મહારાજ એ બંને ભાઈના 2 દીકરાઓ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી એને આગળ બોલાવી અગ્રભાગમાં આસન બિછાવી એને બેસાડ્યા છે. આ સભાની અંદર કોણ કોણ હાજર છે? નહીતર મોટે ભાગે જ્યાં જ્યાં સભાની વાત આવે ને ત્યાં શું આવે? તો કે દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. પણ એમ નહીં. સતાનંદ સ્વામીએ નોંધ્યું, મુક્તાનંદ મુકુંદાનંદ નામાદ્યો જયાનંદશ્ચ વર્ણિરાટ વાસુદેવાનંદ મુખ્યા સર્વેન્ય બ્રહ્મચારિણ. બ્રહ્મચારીઓમાં મોટેરા બધા જ બ્રહ્મચારીઓની ત્યાં ઉપસ્થિતિ છે. એ સભાની અંદર મુકુંદ બ્રહ્મચારી હોય, એ જયાનંદ બ્રહ્મચારી હોય, એ વાસુદેવાનંદ બ્રહ્મચારી હોય કે અન્ય તમામ બ્રહ્મચારી, સર્વે અન્ય બ્રહ્મચારિણ, તમામ બ્રહ્મચારીઓની એ સભામાં ઉપસ્થિતિ છે. એટલે બ્રહ્મચારીઓ તરફથી એ અનુમોદન લઈ શકે
નેતૃત્વ વહન કરી શકે એવા મોટેરા મોટેરા બ્રહ્મચારીઓ સભાની અંદર મોજૂદ છે. હવે સંતોની અંદર મુક્તાનંદ તથા બ્રહ્માનંદ સાધુષુ સત્તમ ગોપાલાનંદ નામા ચ નિત્યાનંદાદયો યે ખિલા નિષેધુ સાધવસ્તત્ર બ્રાહ્મણાશ્ચ નરાધિપ શિવરામો મયા રામો દીનાનાથાદયો વિદઃ. સંતોની અંદર જેને મહારાજે સદગુરુ તરીકે નિયુક્તિ કરી હતી, આ સદગુરુની પરંપરા હવે આપણામાંથી નીકળી ગયો. એટલે જે આવે ને બધાને આપણે સદગુરુ કહીએ. શું કહીએ? ઘણીક વખત તો એવું હોય, કંકોત્રીમાં લખ્યું હોય ને સદગુરુ સદગુરુ સદગુરુ. હા, સદગુરુ, આ સદગુરુ છે ને એ આમ તો હૃદયની એક અંતરંગ અવસ્થા છે અને એને એક વ્યવસ્થાના ભાગરૂપે બાહ્ય રૂપે એવું હતું કે ગુણોને જોઈ અને મોટેરા સંતો અને આચાર્ય મહારાજ એ પદવી આપતા. મોટા મોટા ઉત્સવ થાય ને એમાં સદગુરુની પદવી અપાતી. અને જેને સદગુરુની પદવી મળી હોય ને એને જ આ પાછળ તકીઓ રાખી શકાય ને ચાકડા ઉપર આ ચોરસ જે ગાદી આપ. આજે તમે હાલો, આજે તમે પોચી ગાદી આપો ને એ ગાદી ઉપર હા બધાને બેસવાનો અધિકાર નથી. આ પાછળ તમને એમ થાય ટેકો દેવા માટે બધા સાધુને સારું લાગે, જરાક મજા આવે, ફાવે, એ ન રખાય. જેને સદગુરુની પદવી મળી હોય એ જ પેલી ચાકડાની પદવી એટલે ચોરસ ખાલી ગાદી ઉપર બેસવાનો અધિકાર મળે. અને વળી પાછું મોટેરા સંતો સમયાંતરે કે એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી જેમ જેમ એનું હૈયું ભારોભાર ભરાતું હોય અને સદગુરુ એ મોટેરા જે સંતો હોય એને પ્રમાણિત કરે ત્યારે એને આચાર્ય મહારાજના હસ્તે એ સદગુરુની પદવી અર્પણ કરાતી. આચાર્ય મહારાજ સદગુરુની પદવી અર્પણ કરે અને મહારાજે સદગુરુ બનાવ્યા હતા. પ્રથમનું 78મું વચનામૃત છે. 4 સાધુને મહારાજે સદગુરુ બનાવ્યા. નાના સંતો હતા પણ જ્ઞાનને જોઈ અને મહારાજે કીધું કે આ પણ માનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા મોટેરા છે એની હારે આ 4ની પણ આમન્યા રાખવી. આ 4ની પણ આમન્યા રાખવી. અને મહારાજ વડોદરાની સભા જીતીને મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ કોઈ પણ નિર્ણય કરે ત્યારે 4 સદગુરુઓને, પેલા 4 નિમ્યા હતા, પછી 4 નિમ્યા, એમ મહારાજ સદગુરુઓને સમયાંતરે નિયુક્તિ કરી છે. નિર્ણયની અંદર મહારાજ કે અમે નિર્ણય એકલા કરીએ એમ નહીં, સર્વમાન્ય નિર્ણય. દુનિયામાં ટ્રસ્ટી બોર્ડ હવે આવ્યું હશે પણ આ સંપ્રદાયનું ટ્રસ્ટી બોર્ડ એ સદગુરુની નિયુક્તિ એ સંપ્રદાયનું આમ કહીએ તો એ આધ્યાત્મિક ટ્રસ્ટી બોર્ડ કહી શકાય ને. અધ્યાત્મના કે વ્યવહાર વિષયક નિર્ણયો લેવા માટે આ સદગુરુઓને પૂછવામાં આવે. તો એ સભાની અંદર સદગુરુઓની પણ ઉપસ્થિતિ છે. મુક્તાનંદ તથા બ્રહ્માનંદ સાધુષુ સત્તમ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક સર્વે સંતોની ઉપસ્થિતિ છે એ સભાની અંદર. પછી ગ્રસ્થ ભક્તો, એમાં બ્રાહ્મણ. બ્રાહ્મણોની અંદર શિવરામ વિપ્ર, મયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ આદિક જે વેદ શાસ્ત્ર પુરાણના જ્ઞાતા હોય, શાસ્ત્રજ્ઞ હોય, આવા કર્મકાંડમાં પણ ચુસ્ત હોય, આવા બ્રાહ્મણો પણ એ સભાની અંદર મોજૂદ છે. અને ક્ષત્રિય અને અન્ય ભક્તોની પણ કેટલા ઉપસ્થિતિ છે તો કે છે વાસ્તુ સુરોત્તમા પુંજીચ કાકુ ભયો નૃપા સોમો હેમંત સિંહાદ્યા નિષેધુસ્તત્ર સંસદી ભૃગુજીત રત્નજીત આલયાદ્યા ક્ષત્ર સત્તમા ગોવિંદો રણછોડશ્ચ નાથજીત પ્રમુખા વિશઃ જયા રમા ચ લલિતા
પુંજિકા ચામરી તથા ગંગા રેવા દ્વિતીયા સા મોઘા મુખ્યા યોષિત. કેટલા હરિભક્તો તો મહારાજ કહે છે સભાની અંદર સતાનંદ સ્વામી કહે છે મહારાજની સભાની અંદર વસ્તા ખાચર, સુરા ખાચર, ઉત્તમ રાજા એટલે દાદા ખાચર, પુંજાજી ધોલેરાના દરબાર, કાકાભાઈ, સુમલા ખાચર, હેમંતસિંહ એટલે જીણાભાઈ આદિ ગામ ધણીઓ પણ એ સભાની અંદર મોજૂદ હતા. પાર્ષદોની અંદર ભગુજી, રતનજી, વેરોજી, અલૈયા ખાચર આ ક્ષત્રિય ભક્તો પણ સભાની અંદર મોજૂદ છે. કેટલાક વૈશ્ય ભક્તો ગોવિંદભાઈ, રણછોડભાઈ, નાથજી, નાથ ભગત, કાશીદાસ આ વૈશ્ય ભક્તો પણ સભાની અંદર મોજૂદ હતા. પછી જીવુબા, લાડુબા, લલિતાબા, પુંજીબા, અમરીબા, ગંગાબા, પછી રેવાબા બે હતા, બંને રેવાબા, પછી મોંઘીબા આદિક અનંત સ્ત્રી ભક્તો પણ એ સભાની અંદર મોજૂદ છે. સભા એવી રીતે અદ્ભુત ગોઠવાયેલી છે. અને આ સભાની અંદર મહારાજે ધીમેકથી રહીને ધીર ગંભીર વાણીમાં શરૂઆત કરી. આજે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભક્તો એક ઐતિહાસિક કાર્ય કરવા જઈ રહ્યા છે. મહારાજ સંવત 1882 કારતક સુદ એકાદશીનો દિવસ છે અને ધર્મદેવનો જન્મદિવસ છે. ઉજવણી થઈ છે, બપોર પછીનો સમય છે. અને ભક્તો મહારાજે શરૂઆત કરતા કીધું સાંભળો, આ લોકમાં તમારું સર્વેનું હિત થાય, પરલોકમાં પણ તમારું સર્વેનું હિત થાય એવો મેં નિર્ણય અમારા અંતરમાં, મેં મારા હૃદયમાં કર્યો છે. એ તમારા પ્રત્યે કહું છું. મહારાજ કે રામાનંદ સ્વામીએ અમને કારતક સુદ એકાદશીના દિવસે જ ધર્મધુરા સોંપી અને આ ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ સ્થાને અમને અધિકાર આપ્યો. એટલે તે દિવસે મહારાજ કે અમે ના પાડી, અમે ના પાડી છતાં પણ રામાનંદ સ્વામીએ આગ્રહપૂર્વક કહ્યું કે હે સહજાનંદ સ્વામી નારાયણ મુનિ, આ અમારી ગુરુ આજ્ઞા છે અને અમારા તમામ શિષ્યોમાં અમે નજર ફેરવીને જોયું તો તમે જ આ કાર્યને માટે યોગ્ય છો. મેં મારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરી, ના પાડી, પણ ગુરુ આજ્ઞા છે, અવશ્ય પાડવી જોઈએ. એટલે ગુરુના વચનોને શિરોધાર્ય કરી આટલા વર્ષો સુધી અમે આ ભારને વહન કર્યો છે. મહારાજ હવે કે આ ભારને વહન કર્યો ધનતેરસથી, ગણેશ ચતુર્થીથી માંડીને ધનતેરસ સુધી ભાગવતના પંચમ સ્કંદની કથાનું અમે વારંવાર શ્રવણ કર્યું. અને એ પૂર્વે થઈ ગયેલા જળભરતની માફક અમે અમારા જીવનમાં નિર્ણય કર્યો છે કે હવે અમે નિવૃત્ત થવા માંગીએ છીએ. અમે નિવૃત્ત થવા માંગીએ છીએ, નિવૃત્તિ માર્ગ ગ્રહણ કરવા માંગીએ છીએ. અને દસમ સ્કંદનો, પંચમ સ્કંદનો પાઠ કરવાથી જગતમાંથી મન છૂટવું પડે અને દસમ સ્કંદનો પાઠ કરવાથી ભગવાનમાં જોડાય. પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે, દસમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે. જગતમાંથી મન પાછું વળે. અને મહારાજ કે અમે દસમ સ્કંદનો પાઠ અને શ્રવણ કરી અને એક નિર્ણય કર્યો છે કે હવે અમારે કેવળ ભગવાન પરાયણ રહેવું છે. પ્રવૃત્તિઓ, વ્યવહાર હવે અમારે કરવો નથી. મહારાજ કે હવે હું કેવળ ભક્તિ જ કરીશું. ખુદ મહારાજ કહે છે. મહારાજ તો એને તો શું હોય, તો સ્વામી છે, અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા છે.
પણ જાણે કે આપણને વડીલોને શીખવાડતા હોય અને યુવાનોને પણ આપણને એમ ન માનતા ખાલી બાપાને કીધું છે, બાપાની વાત આવી. આપણી વાત છે કે આપણે પાછા ગઈઢા થવાના છે. શું થવાના છે? હા, આપણે ગરડા થવાના છે. આપણે પણ આટલી જ તૈયારી રાખવી પડશે. આપણે પણ આટલી જ તૈયારી રાખવી પડશે. તો મહારાજ કહે છે, મહારાજ કે આ કારણથી અમે હવે ધર્મધુરા એ ધર્મવંશમાં સ્થાપન કરવાની અમારી ઈચ્છા છે. મારી ઈચ્છા અનુસાર બંને ભાઈ પાસેથી હું એક એક પુત્રની માંગણી કરું છું. બંને ભાઈ પાસે મહારાજ કે તસ્માદ ધર્મ અન્વવાયે તામ નિદદ્યામ અધુનેતિ મેં ઈચ્છાસ્ત અતોહમ વામ યાચે પુત્રો દ્વાઉ ઈપ્સિતૌ મમ. બે પુત્રની ઈચ્છા છે મારે. બંને ભાઈ પાસે એક એક પુત્રની માંગણી કરું છું. અને પેલા ખાનગીમાં મહારાજે રામપ્રતાપભાઈને ઈચ્છારામભાઈને વાત કરેલી અને હવે મહારાજે જાહેરમાં કહ્યું રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને. ત્યારે રામપ્રતાપભાઈએ કીધું, મહારાજ મારા 3 દીકરા છે, તમને જે જોઈએ એ તમે આપની સેવામાં સ્વીકાર કરી શકો છો. નાના ભાઈ ઈચ્છારામજી પણ એ જ રીતે કીધું, પ્રભુ મારા 5 દીકરા છે, આ 5 દીકરામાંથી તમને જે જોઈએ તમારી સેવા માટે એ આપ રાખી શકો છો, મને મંજૂર છે. બંને ભાઈના વચન સાંભળી મહારાજ એ સભાની વચ્ચે કહ્યું, મોટા ભાઈ રામ પ્રતાપજી અને એના પુત્ર અયોધ્યા પ્રસાદ છે એ અમને આપો. ઈચ્છારામભાઈને કીધું, તમારા પુત્ર રઘુવીર જે છે એ અમને આપો. બંને ભાઈઓએ એ સભાની અંદર ઊભા થઈ પોતાના બંને દીકરા, ઉંમર કેટલી હતી ખબર છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આરૂઢ, મહારાજે ગાદી સોંપીને ત્યારે 16-17 વર્ષની ઉંમર હતી અને રઘુવીરજી મહારાજની 12-13 વર્ષની ઉંમર. કેટલી ઉંમર? પણ મહારાજે બેની માંગણી કરી. હવે મહારાજે બેની માંગણી કરીને બંને રામપ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ બંને ઊભા થઈ બંને દીકરાઓના હાથ લઈ મહારાજના હાથમાં સોંપ્યા કે મહારાજ અમે તમને સોંપીએ છીએ. મહારાજ કે એમ નહીં. મહારાજ કે ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે એ વૈદિક બ્રાહ્મણો પાસે દત્તક વિધિનો જે ક્રિયા છે, કર્મ છે, એ શાસ્ત્રીય રીતે સંપન્ન મહારાજે કરાવ્યું, દત્તક વિધિનું કાર્ય. અહીંયા ભક્તો ઘણાનું મન ગોથે ચડી જાય. ઘણા એમ કહેતા હોય કે ત્યાગીની ગાદી ત્યાગીની જ થવી જોઈએ. શું કે? મહારાજ તો ત્યાગી છે. હવે સાધુ કોઈ ગ્રસ્તના દીકરાને દત્તક લઈ શકે? સાધુ કોઈ ગ્રસ્તના દીકરાને દત્તક લઈ શકે? પ્રશ્ન થાય. આ પ્રશ્ન તમે વિચારજો. કથા આપણે પૂર્ણ કરી છે, આશીર્વાદ લેવાના છે એટલે. બીજો પ્રશ્ન, ત્યાગી પોતાની ગાદી કોઈ ગ્રસ્તને સોંપી શકે? બરાબર. આ બે પ્રશ્ન વિચારજો. શેષ કથા આપણે આવતીકાલે કરશું. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.